बीएससी सेम 1 में આજના મારા વિડિયો લેક્ચરમાં હું મેહુલ પ્રજાપતિ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આજનો આપણો વિડિયો લેક્ચર છે, એનો ટોપિક છે હાઇપર કોન્જ્યુગેશન, અતિપર સંયુગ્મન। એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં અત્યાર સુધી પૂછાઈ ગયો છે। તો આજે આપણે ડિટેલિંગમાં વિડિયો વિશે જોઈશું અતિપર સંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન। तो जे आ असर है ए मुख्यत्वे आल्किल समूहनी हाजरी ने कारणे जोवा मळे छे। समूह छे एनुं नाम शुं छे? आल्किल समूह एनी हाजरी ने कारणे जोवा मळे छे। आपणे जाणीए छीए के आल्किल जे समूहो छे ए बेन्जीन वलयनी उपर ज गोठवायेला जोवा मळशे अने एनो चढ़तो क्रम बतावવો होय के तो पहेला मिथाइल, पछी चढ़ता क्रममां कोण आवे? इथाइल, पछी आइसोप्रोपाइल अने छेल्ले तृतीयक ब्यूटाइल। एम जे आल्किल समूह छे बेन्जीन रिंगनी उपर मिथाइल लागे, बेन्जीन उपर इथाइल समूह, आइसोप्रोपाइल, तृतीयक ब्यूटाइल ए दरेक बेन्जीन रिंग उपर गोठवायेला जोवा मळशे अने एनो चढ़तो क्रम ए आ प्रमाणे छे मिथाइल, इथाइल, आइसोप्रोपाइल अने तृतीयक ब्यूटाइल, जे I+ इलेक्ट्रॉन दाता असर दर्शावे छे। हवे मिथाइल जेने आपणे शुं लखीए छीए? CH3 बराबर। एनाथी वधारे इथाइल, तो इथाइल में शुं आवशे? CH2 CH3। एनाथी उपरनो चढ़तो क्रम आइसोप्रोपाइल, आ थयुं आइसोप्रोपाइल। अने त्रीजू है तृतीयक ब्यूटाइल, एनाथी वधारे सौथी वधारे छे तृतीयक ब्यूटाइल। तो जोईए कि जे शरूआत में मिथाइल समूह है CH3, बीजू है CH2 CH3, तीजा नंबर में 2 वखत मिथाइल समूह है, आमां एक ज मिथाइल समूह, अने त्रीजी वखत में 1 कार्बन एनी साथे 3 मिथाइल समूह है, एटले तृतीयक ब्यूटाइल संयोजन तरीके ओळखवामां आवे छे। एटले के आ दरेक मिथाइल समूहो छे, आ दरेक समूहो बतायेला छे ए क्यां गोठवायेला हशे? बेन्जीन रिंगनी उपर ज। आवा आल्किल समूह एनो क्रियाशीलतानो क्रम दर्शावવો હોય तो दरेक जग्याए बेन्जीन रिंग बताए अने आ बधुं स्ट्रक्चर छे एમને એમ લખી શકાય। तो एनु क्रियाशीलतानो क्रम बताइए। बेन्जीन रिंग उपर शुं लागशे? CH3। तो आपणुं पहेलुं संयोजन आ बन्युं। बेन्जीन रिंग उपर CH3। पछी बीजुं आवशे बेन्जीन रिंगनी उपर शुं लखवानुं छे? CH2 CH3। आनो क्रम छे आ एनुं बीजुं संयोजन। त्रीजुं संयोजन आगळ बेन्जीन रिंग उपर शुं लागशे? CH CH3 CH3। અને છેલ્લે બેન્ઝીન ઉપર કાર્બન અને ત્રણે સાઈડ CH3 સમૂહ લાગેલા હશે। પછી આપણે દરેકના નામકરણ જોઈએ। તો આ સેન્ટર કાર્બન, અહીં સપોઝ કે બેન્ઝીન રિંગ હોય તો ત્રણે ત્રણ સાઈડ CH3 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 બરાબર। આ દરેક સંયોજન બની ગયા। હવે પહેલું સંયોજન બેન્ઝીન રિંગ ઉપર CH3 લાગે તો એનું નામ શું છે? ટોલ્યુઇન। બેન્ઝીન ઉપર CH2 CH3 હોય તો ઇથાઇલ બેન્ઝીન। ત્રીજું છે આ સ્ટ્રક્ચર જેનું નામ શું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન। અને છેલ્લું તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન, બરાબર। તૃતીયક બ્યુટાઇલ છે પાછળ પ્રત્યય શું લાગશે? બેન્ઝીન પ્રત્યય એની અંદર લાગશે। તો તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન। आइसोप्रोपाइल है तो आइसोप्रोपाइल बेन्जीन, इथाइल है तो इथाइल बेन्जीन, मिथाइल है तो मिथाइल बेन्जीन अथवा टोल्युइन एनुं बीजुं नाम है, बराबर। आम प्रयोग द्वारा
સાબિત થયું છે કે આનો ક્રિયાશીલતાનો ક્રમ એ વિરુદ્ધ દિશામાંનો હોવો જોઈએ અને જેને વ્યાખ્યાયિત કરવા માટે એક નવા પદની જરૂર પડે છે. એ પદ જેને અતિપર સંયુગ્મન એના દ્વારા એનું નિર્માણ થયું એમ કહી શકાય કે કોઈ પણ ગોઠવણીમાં સંયુગ્મન છે કે એની દ્વિબંધ એકાંતરે છે એ સંયુગ્મન એ આલ્ફા પરિસ્થિતિ ઉપર રહેલો જે આલ્ફા સ્થિતિ ઉપર રહેલો જે હાઇડ્રોજન છે એ હાજર હોય તો એના આધારે કાર્બન અને હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનને એકબીજાને આપે છે અને એની અંદર શું થશે? અનુનાદ ઉત્પન્ન થશે કે આલ્ફા કાર્બન એટલે આ પહેલો કાર્બન એની સાથે જે હાઇડ્રોજન છે તો આની જોડે કાર્બન અને આ હાઇડ્રોજન, તો આલ્ફા હાઇડ્રોજનની વાત કરેલી છે. કાર્બન અને હાઇડ્રોજન અને એકબીજાની અંદર અનુનાદ ઉત્પન્ન થાય છે. તો આલ્ફા કાર્બન અને હાઇડ્રોજનને સમજીએ તો એટલે કે કાર્બન અને હાઇડ્રોજન બંધ જે સિગ્મા બંધના જે ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર કરી એની નજીકનો કાર્બન સાથે બીજો કાર્બન હશે દ્વિબંધથી જોડાઈ અને પાઈ કક્ષકો સાથે શું કરે છે? અતિવ્યાપન કરે છે, અધ્યારોપણ કરે છે અને દ્વિબંધ એમાં રૂપાંતરણ થાય છે. જે પહેલાં સિંગલ બોન્ડ હશે પછી દ્વિબંધમાં રૂપાંતરણ થશે. આપણે આ સમજીશું કે કાર્બન સાથે હાઇડ્રોજન પહેલાં જોડાયેલો હશે એ છેલ્લે જોતાં શું થઈ જશે? કાર્બન ડબલ બોન્ડ કાર્બન થઈ જશે અને એ થયું જેને આપણે શું કહીશું? અતિવ્યાપન અધ્યારોપણ તરીકે ઓળખવામાં આવે છે. અને સિંગલ બોન્ડમાંથી શું બની જશે? દ્વિબંધ થઈ જશે. અને આ પ્રક્રિયાને પરિણામે બનતી જે રચનાઓ છે એમાં પહેલાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કોઈ બંધ હોતો નથી અને તેથી જ જે આ સંયોજનો છે એને વિષમ સંયોજન અનુનાદ અથવા બંધ રહિત અનુનાદ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો જોઈએ બંધ રહિત અનુનાદ કેવો કે કાર્બન સાથે હાઇડ્રોજન હશે ખરો પણ કોઈ બંધ ધરાવશે નહીં. તો આપણું આ બેન્ઝીન છે એની ઉપર આલ્ફા એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. આ એવો કાર્બન જે બેન્ઝીન રિંગ સાથે પહેલો જોડાયેલો છે એ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. અને એની સાથે જે હાઇડ્રોજન છે એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે કાર્બન સાથે જે બંધથી હાઇડ્રોજન જોડાયેલો છે એ દ્વિબંધ ક્યાં આવી જશે? કાર્બનની જોડે. એટલે મીન્સ કે બેન્ઝીન રિંગ ઉપર કાર્બન દ્વિબંધથી જોડાઈ જશે. આ દ્વિબંધથી કાર્બન જોડાઈ ગયો. એક અહીં જે દ્વિબંધ છે એ બતાવ્યો અને આ બીજો દ્વિબંધ છે આપણે અહીં બતાવીએ છીએ. ઉપરની તરફ શું આવશે? આ એક હાઇડ્રોજન, બીજી બાજુ પણ હાઇડ્રોજન અને અહીંથી હાઇડ્રોજન દૂર થઈ જશે તો હાઇડ્રોજન ઉપર શું આવશે? પ્લસ ચાર્જ આવશે અને અહીંથી એક બંધ નીકળી ગયો ત્યાં ઋણ વીજભાર આવશે. આ રેઝોનન્સ થયું પહેલું. હવે બીજા રેઝોનન્સમાં શું થશે કે ઋણ વીજભાર છે અહીંથી આગળ વધશે અને અહીંથી દ્વિબંધ છે આગળ વધશે. દ્વિબંધ આગળ વધે એટલે અહીં ઋણ વીજભાર, અહીં દ્વિબંધ, ઋણ વીજભાર અહીં આવ્યો એટલે એનો દ્વિબંધ બનાવશે. અહીં સામે દ્વિબંધ તો ઓલરેડી હતો જ, બેન્ઝીન રિંગ સાથે ડબલ બોન્ડ કાર્બન અને બીજો એક હાઇડ્રોજન છે એ કેવો છે? બંધ રહિત હાઇડ્રોજન છે. બરાબર. હવે આગળ રેઝોનન્સ થશે એટલે ઋણ વીજભાર આગળ વધશે, દ્વિબંધ છે આગળ જશે. આ ઋણ વીજભાર આગળ વધ્યો એટલે દ્વિબંધ અહીં આવશે. આ દ્વિબંધ જેમ છે એમને એમ જ બતાવીએ અને અહીંથી દ્વિબંધ આગળ વધ્યો એટલે ત્યાં ઋણ વીજભાર આવશે. ડબલ બોન્ડ કાર્બન અને આ હાઇડ્રોજન એની ઉપર રહેલો એનો ધન વીજભાર. એટલે અહીં અનુક્રમે 1, 2 અને 3 એવા અલગ અલગ એના અનુનાદ જોવા મળ્યા. હકીકતમાં શું થયું? કાર્બન સાથે હાઇડ્રોજન બંધ જોડાયેલો હતો. એ કયો હતો? સિગ્મા બંધ. એના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર નજીકનો બીજો કાર્બન છે. તો આ નજીકનો બીજો કાર્બન કેવા? બેન્ઝીન રિંગ ઉપર દરેક જગ્યાએ શું હશે? કાર્બન. 1, 2, 3, 4, 5 ને 6 કાર્બન હશે. C6H6 પણ આપણે દર્શાવતા નથી. એટલે આ નજીકના કાર્બન ઉપર એના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરશે એટલે કાર્બન સિંગલ બોન્ડની જગ્યાએ શું આવી જશે? કાર્બન ડબલ બોન્ડ જોવા મળશે. દ્વિબંધ થયો એટલે કે આ પાઈ કક્ષકો સાથે શું થયું? અતિવ્યાપન અધ્યારોપણ થયું. અને કાર્બન હાઇડ્રોજન સાથે કોઈ પણ બંધ હશે નહીં. અહીં કોઈ બંધ જોવા મળતો નથી. એવું બંધ રહિત અનુનાદ આપણે જોઈ શકીએ છીએ. આવો એક આલ્ફા હાઇડ્રોજન છે. આ કેવું કહેવાશે? એક આલ્ફા હાઇડ્રોજન. આવા 2 આલ્ફા હાઇડ્રોજન હોય તો 1, 2, 3ની જગ્યાએ કેટલા અનુનાદ બને? 6 અતિપર સંયુગ્મન જોવા મળશે. આનું એકના આવું એક 3 સ્ટ્રક્ચર, બીજો હાઇડ્રોજન હશે તો એના પણ બીજા
ત્રણ સ્ટ્રક્ચર્સ હશે. બીજા ત્રણ સ્ટ્રક્ચરમાં કેવું થાય કે અહીંથી બંધ નીકળી જાય અને બીજો હાઇડ્રોજન અહીં જોડાશે, એટલે એના પણ ત્રણ રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ હશે, અતિપર સંયુગ્મન જોવા મળશે. એટલે આમ 2 આલ્ફા હાઇડ્રોજન હોય તો એ પરમાણુમાં 6 અને 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય એની અંદર 9 અતિપર સંયુગ્મન જોવા મળે છે. આમ આ બધું ડિપેન્ડ શેના ઉપર રહેશે કે બેન્ઝીન રિંગ ઉપર કાર્બન સાથે જે કેટલા આલ્ફા હાઇડ્રોજન જોડાયેલા છે. તો 2 આલ્ફા હાઇડ્રોજન હોય તો 6 અને 3 આલ્ફા હાઇડ્રોજન હોય તો એની અંદર 9 અતિપર સંયુગ્મન આપણને જોવા મળે છે. આમ અતિપર સંયુગ્મન રચનાઓ થશે અને અધિક એવા આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય તો એનું વધુ એવું અતિપર સંયુગ્મન થતું જોવા મળે છે. બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોનના અધિક્ય મીન્સ કે ઇલેક્ટ્રોન રીચ બનતા એના ક્રિયાશીલતા પણ વધી જશે કે આલ્ફા કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન વધારે જોવા મળશે એમ એની અધિક્યતા વધી જશે અને એ વધારે ક્રિયાશીલતા એની અંદર જોવા મળશે. તો વાત કરીએ કે કાર્બન સાથે બેન્ઝીન રિંગ ઉપર એક કાર્બન અને 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા બનશે? આલ્ફા હાઇડ્રોજન 3 બનશે, કેમ કે એ કાર્બન સાથે 1, 2 અને 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આ રચના થઈ એને આપણે શું કહીશું? આગળ જોયું હતું એમ, અને ટોલ્યુઇન તરીકે ઓળખીશું. આ છે આપણું ટોલ્યુઇન. હવે એવું કહી શકાય કે એક હાઇડ્રોજનને મારે રિપ્લેસ કરવો છે અને ત્યાં મારે મિથાઇલ સમૂહ લગાવવો છે. સપોઝ કે આ હાઇડ્રોજનને કાઢી દઉં અને ત્યાં શું લગાવી દઉં? CH3, અને પછી શું છે બીજા 2 હાઇડ્રોજન હતા એમને એમ રાખું. તો આ શું થયું મારું? ઇથાઇલ બેન્ઝીન. આ ટોલ્યુઇન મીન્સ કે મિથાઇલ બેન્ઝીન, આ થયું આપણું ઇથાઇલ બેન્ઝીન. હવે ત્રીજું સ્ટ્રક્ચર એવું બનાવવું છે કે એમાંથી બીજો એક હાઇડ્રોજન નીકાળી દઉં અને ત્યાં મિથાઇલ સમૂહ લગાવી દઉં છું. CH3 CH3 અને છેલ્લે શું છે? હાઇડ્રોજન. આ થયું શું થયું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અને છેલ્લે બાકી રહી ગયો એક હાઇડ્રોજન છે, એને પણ મારે નીકાળી દેવો છે. તો દરેક જગ્યાએ શું લાગી ગયું? મિથાઇલ સમૂહ. તો આ શું બન્યું? તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન. તો આનો જે ક્રમ છે એનો ક્રિયાશીલતાનો ક્રમ છે સૌથી વધારે કોણ બનશે? ટોલ્યુઇન, પછી કોણ આવશે? ઇથાઇલ બેન્ઝીન, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અને છેલ્લે કોણ આવશે? તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન. આવું કેમ બન્યું? કેમ? તો એનું કારણ છે ટોલ્યુઇન સાથે આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 છે. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી બની? આમાં 3. આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી બની? હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન જ કહેવાશે, તો એની સંખ્યા 2 બની. આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 1 બની ને આમાં આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. એટલે જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે એટલા અતિપર સંયુગ્મન સૌથી વધારે થશે. અને અતિપર સંયુગ્મન જો એક આલ્ફા હાઇડ્રોજન હોય તો 3 થશે. તો 3 હશે તો આમાં અતિપર સંયુગ્મન કેટલા બનશે? 9. રેઝોનન્સ સ્ટ્રક્ચર કેટલા બનશે? 9. આ 2 હશે તો 1 ના 3 તો 2 ના 6 થશે. 1 હશે તો એની અંદર 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર બનશે. અને આમાં છે જ નહીં તો કોઈ અતિપર સંયુગ્મન થતું નથી. એટલે જેમ આલ્ફા હાઇડ્રોજન વધારે તેમ એની અંદર રેઝોનન્સ અતિપર સંયુગ્મન જે સંરચનાઓ છે એ વધારે જોવા મળશે ને એ સૌથી વધારે ક્રિયાશીલ જોવા મળશે. આનું જે એક આકૃતિ છે એની અંદર દર્શાવેલું છે, કોઠામાં દર્શાવ્યા પ્રમાણે આપણને અતિપર સંયુગ્મનનું જે કોઠો છે આ રીતે લખવાનું. તો આ સંપૂર્ણ વાત થઈ આપણી અતિપર સંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન.